હેલો મિત્રો, એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી મિત્રો. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ વરસાદની સાથે. તો મસ્ત મજાનો આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને છોકરીઓ ટ્યુશનમાં ગયેલી છે, હજી આવી નથી. હવે લેવા જતો હતો, આમે જોવા જાઉં એટલે કેટલેક આવે છે. તો છૂટવાનો ટાઈમ થઈ ગયો હતો. હું જાઉં છું, આવે કેટલેક જોઈ આવીએ મિત્રો. છોકરીઓને આપણે આવી ગયો છે, સામે મળી ગયો. હવે લઈને જઈએ છે ઘરે, હે ને પીયું? થોડોક વરસાદ છે, માહી આગળ જાય છે. તો ચાલો આપણે ઘરે પહોંચી જઈએ. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છોકરાને લઈને, અને હવે અંદર જઈએ ઘરમાં. શું કરે છે જોઈએ આપણે, જોઈએ તો આપણને ખ્યાલ આવે. તો છોકરા સીધા આવીને કપડાં બપડા ન ચેન્જ કર્યા ને સીધા પડી ગયા. ને અહીંયા જો પ્રિયા લેસનનો થેલો પણ લઈ લીધો. એને લેસન આખો દિવસ કરે ને મિત્રો, તો એને પૂરું જ નથી થતું લેસન, એવું છે. ને જો અહીંયા પેટ પૂંજા ચાલુ છે દક્ષાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો આપણે ખાવા બનાવી નાખ્યું, ભૂખ લાગી ગઈ, ખાઈ જમવાનું બનાવ્યું છે, બટાકા રીંગણાનું શાક ને રોટલા. રોટલા. તો ચાલો મિત્રો આપણે છે ને જમી લઈએ. જો મિત્રો આપણે છે ને ખાઈ બેન આરામ કરી લીધો, બેઠા છે, વરસાદ ચાલુ છે. જો થોડો તમને ધીમો પડી ગયો છે, પહેલાં તો બહુ હતો. બધા મેં તો બેઠા છે વરસાદના. હા મિત્રો, વરસાદનું બહાર કેમ નીકળાતું નથી. હવે શું કરવું આમાં? બહાર જાય તો વરસાદ, ઘરમાં આ બધું ભીનું થઈ જાય મિત્રો. ભીનું થઈ જાય, કપડાં ને બપડા પડ્યા છે, બધું ગાબા બધા આમ ભીનું થઈ જાય. તો પાણી આ બાજુ પર ને એવું બધું છે. ત્યાં જાય તો ત્યાં પાણી બહુ ઘરે છે, ઉપર પતરા કાણા ખીજલા છે ને, એટલે બહુ પાણી પડે. એ વેદાંશ છે ને થોડોક તોફાની છે વરસાદમાં કરે ને કરે, હે ને? શું જોઈએ? મોબાઈલ થોડો જોઈએ, ભણવા જવાનું. તો ચાલો મિત્રો, હવે આપણે કંઈક કામ કરવાનું છે, પછી પાછા મળીએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો મિત્રો, અશ્વિન છે ને પાણીપુરીનો લોટ બાંધે છે. તો કેવી પાણીપુરી બને ને એ તમને દેખાડશો. પહેલી વાર છે સ્ટાર્ટ કરીએ છે મિત્રો. સ્ટાર્ટ કેવી રીતના બને ટ્રાય મારશે. છોકરા પાણીપુરી ખાવાશે કે છોકરાઓને ખાવું છે, એટલે આ ઘરે બનાવવું એમ કહે છે. તો તમે ટ્રાય મારી આપણે ઘરે કેવું કીધી છે મેં. અને જો ટ્રાય તો મારે છે, લોટ બાંધે છે, અને મારે બનાવવાનું છે સાંજનું જમવાનું. આમ સાંજ પડવા આવી એટલે સાંજનું ખાવાનું બનાવવાનું છે, ને એ બનાવશે પૂરી. ક્યાં વિનાશ બનાવે છે પાણીપુરી, તો બનાવે છે અશ્વિન. મિત્રો જોઈએ આપણે હવે કેવી બને કેવી નહીં. પછી બને એટલે તમને તરાય પછી ખબર પડે કે આ બની ગઈ પૂરી, એટલે પછી તમને દેખાડું. આપણે શાક બનાવીએ છીએ ચણાનું. તો જો ચણા છે બફાયેલા, મસ્ત બફાયેલા છે. તો આપણે ગ્રેવી મસ્ત ટમેટાની તૈયાર થઈ ગઈ છે. જો કેરેટ ટમેટાની ગ્રેવી છે. કાંદા તો હતા નહીં એટલે ખાલી ટમેટાની ગ્રેવી બનાવી નાખી. પછી હવે આપણે ચણા નાખવાનું છે. કમ્પ્લીટ ઉકળી ગયું છે, મસ્ત ઉકળી ગયું. હવે આપણે ચણા નાખીશું. જો આટલા ચણા છે, જો નાખી દીધા. સહેલાઈ નાખીએ. હજી આને આપણે ઉકળવા દેવું, 4-5 મિનિટ ઉકળવા દેવાનું, પછી ઉતાર નાખવાનું ધાણા નાખીને. તો થાળી મૂકી દઈએ, ઢાંકી દઈએ.
જો અશ્વિન હવે એ પૂરી બનાવે છે, પાણીપુરી આપણે શાક રોટલા બનાવીએ. પૂરી બની ગઈ છે, અશ્વિન તરે છે પૂરી. આવી બને છે, આવી જો પૂરી બનાવી ખરી અમે ખરે, પણ આવી બને છે, નહીં સારી બનતી અને કડક નહીં બનતી. જો આ બરોબર કડક નહીં થતી, નહીં મેળવતો હરકો. કંઈક તો આમાં ઘટે છે એવું લાગે છે, રવો ઘટે છે એવું લાગે, થોડોક ઓછો પડ્યો, સોજી ઓછી પડી તો થોડીક બનાવી. હવે તો રહેવા દીધું, હવે મેળ નહીં આવે એમ કરીને પછી જો પરોઠા બનાવી નાખ્યા, પૂરી જેવું બનાવી નાખ્યું, કાપી નાખ્યું. અને લોટ તો વાપરવો પડે ને, ગમે આ લોટ તો ગમે આ વાપરવો પડે ને, એટલે આપણે વાપર નાખીએ. તો તેમી ચણાનું શાક બનાવી નાખ્યું છે, એટલે મેળ તો આવી જાય ખાવા. એવું કડક હતું, અમુક અમુક બહુ કડક મસ્ત થી. જો કોક ખારી બની જાય, કોક એવું થાય. તો મિત્રો કંઈક ઘટે છે એવું લાગે છે, કાં તો અમારી આવડત નહીં એવું લાગે. એમ 2-3 વાર શીખે પછી આવડી જાય એવું છે મિત્રો. શીખવું જરૂરી છે, ખાવા ઘરે બનાવી નાખાય આપણે, એટલે શીખતા હતા. હરકો મેળ નહીં આવ્યો, આપણે આ પાછા કોકથી પાછા ટ્રાય મારશું. સોજી થોડીક વધારે નાખશું, એવી રીતના થોડોક આટલો લોટ બાંધીને ટ્રાય મારશું, પછી તમને પાછા બેસાડશું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, હવે આપણે કંઈક રોટલો બોટલો એક જ બનાવીએ, એનાથી પેટ નહીં ભરાય. તો ચાલો પછી મળીએ. સાંજ થઈ ગઈ છે અને જો વરસાદ હજી થોડો ઘણો ચાલુ જ છે, ધીમો ધીમો. આટલું બધું પાણી ભરાઈ ગયું છે અને હવે આપણે છે ને ભૂખ લાગી છે, તો ખાવું છે. ખાવામાં બનાવી નાખ્યું, તમને બતાવ્યું દક્ષા. જો પૂરી બનાવી હતી, આવી થઈ ગઈ. પછી અહીંયા પરોઠા ટીપી નાખ્યા ને ટામેટા અને શાક છે. મસ્ત મજાનો ભાત બનાવી નાખ્યો છે, વરાળ હોત નીકળે જો કેમ પણ. ને પછી દક્ષા ખાવા બેસી ગઈ છે, મને થાળીમાં આપે એટલે હું ખાઈ લઉં, હે ને. ચાલો મિત્રો ખાવા બધા.